તમે બે હમણાં ભેગા થો છો ને એટલે નુકસાન થાય છે દુકાનમાં. આજે તૂટ્યું ને કઈક મિત્યા. બતા એવી મસ્તી નહીં કરવાની. અબે લે બોલ. તારા કારણે લવલી વરસાદ નતો આવતો. ધરતીનો દાણો રે મે દિલીપ જો બાગી છે. ઓય બાડેશ તને કહું છું રો 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 રો. સો હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર સત શ્રી અકાલ. અરે કેમ છો? આઈ હોપ તમે મજામાં હશો. અને વાગી ગયા છે સવારના 11 અને બહાર વેધર બહુ સરસ મજાનું છે ભાઈ. જો સારું એવું ठंडू कोजी वेदर છે. અને चलिए भाई इसमें सबसे पहले डलवाना है आज डीजल, वरना अभी अभी बोलेगा लो फ्यूल. એટલે શાંતિ રખાય લો फ्यूल. ને અત્યારમાં ફોન આવ્યો છે નવા ઘરેથી. આમ કરો ને તેમ કરો. કાલનો દિવસ મારો એ લોકો એટલો ફેલ કર્યો છે, હું ખરેખર કંટાળ્યો છું વધારે. એટલે આજે જઈને કહી દેવાનું તમને બહુ તકલીફ છે ભાઈ તો મને કયો, બરાબર? કોઈ જાતની તમને તકલીફ હોય તો. કેમ કે સવારમાં મને ફોન કરે ને તો મારો મગજ જતો રહે લેવા દેવા વગરનો. સો ભાઈ ચલો સૌથી પહેલા જઈશું તો ફ્લેટે, બરાબર? પછી આજે બીજો બધો વહીવટ કરવાનો થાય છે. સૌથી પહેલું જવામાં આવશે ફ્લેટ ઉપર અને પછી બીજા બધા કામ ઉપર. ચલો લેટ્સ ગો. જઈશું આપણે સૌથી પહેલા ફ્યુઅલ નખાવા અને પછી જઈશું ઘરે. જોઈએ આજે કામ બહુ છે ભાઈ, બહુ ભયંકર કામ અત્યારે છે ને. એવો લાગ્યો છું તમને એમ હશે કિશનભાઈનો બ્લોગ નાનો આવ્યો ગઈકાલનો, પણ જો કે આવ્યો જ છે મને ખબર છે. રીઝન એ હતું કે કાલે હું એટલો કામમાં હતો ને જેની કોઈ હદ નહીં. કાલે બધું કામ એક સાથે ફર્નિચર વાળા આવ્યા હતા, એક બાજુ પીઓપી નું કામ દુકાને ચાલુ છે, બધી બાજુથી હું થોડોક ફસાઈ રહેલો હતો ગોળ ગોળ કામની અંદર. એટલા માટે બીજું કાંઈ છે નહીં. ચલો લેટ્સ ગો. સુરેમાં અત્યારે તળિયાનું કામ ચાલી રહ્યું છે. ભાવિકભાઈ તમને એવું લાગે છે કે મારે હવે કોન્ટ્રાક્ટરનું કામ લઈ લેવા જેવું છે? રેડી છે ને? આપણે જજમેન્ટ આવશે કે નહીં આવે? મારે આપણે કઈ ભાગ ચાલુ કરી અરે ખરેખર ભાવિકભાઈ ના માણસો ક્રેડિટ તો ફટ દઈને લઈ લે. चल ये हो गया ना मेरे भाई, इसको पूरा टच कर दे. टच खत्म करना होगा, ये लाइन पूरी टच कर वहां तक. हाँ तभी पता चलेगा, वरना नहीं चलेगा मेरे भाई. ये बड़ी दिक्कत वाली चीजें है. આ લોકો આજે નવું કરવાના છે એ 100% ની વાત છે. તમે બે હમણાં ભેગા થો છો ને એટલે નુકસાન થાય છે દુકાનમાં. જો આજે થયું ને એ અવાજ તો આવ્યો છે. આજે તૂટ્યું ને કઈક મિત્યા એ ખુલી ગયું કઈ થયું નહીં. જોજો બરાબર છે બાપુ. જો હમણે કોઈ ભૂલ કરી હે? તોડવાના જ છે ને? કહી દેજો અમને ભૂલ ના પડી જોઈએ કઈ. ગયા આયરા બે. હા ફાઇનલી ગાઈઝ આ 4 જણા છે હવે ઓપરેશન ની અંદર. થઈ ગઈ છો એટલી ચીપીને કામ કરવાનું ચાલુ કર્યું છે ને. એક કામ આપણે બધું ધંધો ચાલુ કરી આવું તો ભાઈ. પહેલી પ્લાય ઘરમાં અત્યારે પડી છે, બરાબર છે. અને શૈલેષભાઈ ને લોકો ઇન્ટિરિયર વાળા આવી ગયા છે. મનોજભાઈ અત્યારે બધા લોકો સમજાઈ રહ્યા છે. 13 માળ ગાઈઝ લિફ્ટ વગર 8-4ની પ્લાયો ચડાવીને સિરિયસલી લોટાવાળું કામ છે ભાઈ. બહુ નાની વાની વાત નથી, બહુ અઘરી વાત છે. અત્યારે હોલનું ફર્નિચર શું કરવાનું છે એ બધું હાલ સમજાવી રહ્યા છીએ, બરાબર છે. કિચનની અંદર જે થોડું ઘણું કામ અત્યારે થઈ ગયું છે. અહીંયા જે બીજું કામ જે કરાવવાનું છે એ બી અત્યારે મારે પૂછી લેવાનું છે. એટલે આવતીકાલે એ બધી વસ્તુની લાઈન અટકે નહીં, બરાબર છે. હાલ ફૂલ ગાઈઝ ફૂલ જોશમાં બધું કામ ચાલી રહ્યું છે. ઓલરેડી મિસ્ત્રીનું કામ ચાલે છે. અહીંયા ગ્રીન લાઇટ છે ગાઈઝ આપણા ઘરમાં. યુ નો પાર્ટી ડીજે યો બંકો લઈ આવ્યો છે. કાકાનું કામ છે હેવી. કાકા હાળી એનર્જી ખરી હો તમારી, ફૂલ એનર્જી. જોજો ભાઈ જોજો વગાડશો. ભાઈ કાકા લઈ આવ્યા છે યાર, બહુ હેવી કહેવાય. આટલી ઉંમરે લઈ આવ્યા છે એટલે બહુ મોટી યાદ છે. અહીંયા બીજી ટાઇલ્સ અત્યારે પડે છે, રેડી છે. કાકા કેટલી ઉંમર છે તમારી? મારી 50 ની આસપાસ. આપણે તો ડૂબી મરવું પડે. એની મારે 30 વર્ષ 25 વર્ષ ના થઈને આપણાથી કાંઈ થતું નહીં. આ 50 વર્ષની ઉંમરે આ લોકો આટલું આ 13 માળ 8-4ની લિફ્ટ વગર આ વસ્તુ ચડાવીને જેવી તેવી વાતો નથી ભાઈ. મેં આ 8-4ના પથ્થર ચડાયા હતા એટલે મને ખબર છે આ બહુ અઘરું કામ છે. શું થયું નથી? કોઈને બી હર્ટ થાય. શું થયું નથી? તાકે મસ્તી નહીં કરવાની. દુકાનમાં ઓલા બધા મૂંગા બેઠા મૂંગા બેવાન કોઈ નહીં કે તું ઈ બતા એવી મસ્તી નહીં કરવાની. ઓલું તોડી નાખ્યું. કઈ તોડી નાખી? શું થયું બાપુ? વાત કરી કે આપણે બે ભેગા સીધો આ કે ઘેર જતો હે હું કે બાપુ ઘેર જતો જો
વાત આપો. નહીં, કીધું ટુકડો લાવવાનો કીધું ને કાબો લાય ફટાફટ. અરે, અરે ગોકળ ગાય યાર. ગોકળ ગાય, ગોકળ ગાય. નામ પાડો. તમે ફાઇલ છે. દુકાનમાં ગન હે કે નથી આપણી પાસે ગન? છે ને હે? આ હારી વાંધો નહીં કે ગન નહીં તમારે કોણ? આરવા. એવું કીધું જ નહીં. એ બાપુ નહીં બોલે યાર. એક ઉપર આસોરી ગન, બોલે તો. આસોરી ગન. એ ગન બીજી હશે. ઈશા, ઉપર શું કામ ચાલે ભલે નામ બોલે. બાપુ ઉપર આનું કામ ચાલે આપણે બોલો બાપુ. હાનું એને બીજું ફર્નિચર બોલ. અરે યાર એ તો પેલા પીઓપુ બોલી ગયો. ફર્નિચર બોલ એકવાર યાર. પેલું આપડા લાકડાનું કામ ચાલે છે, આનું કહેવાય હે ફર્નિચર. ફર્નિચર કે પીસ હાજર છે કે નહીં? બરાબર છે, કોઈ વાત નહીં. આ પીસ હાજર છે એવું ઇંગ્લિશમાં બોલતો. અરે એમ નહીં યાર. ઇંગ્લિશમાં હાજર અવેલેબલ આવું કહેવાય. અવેલેબલ 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 દેખ વાત કે તો હવે. ખરી. કસ્ટમર કે આ કેવું રહે છે જો? ઓલો કે કમ્ફર્ટેબલ ના અનકમ્ફર્ટેબલ. બાપુ હવે એ એક થી એક નોટો ભરેલી છે. આયો ભાઈ આયો હો, ફાઇનલી હવે આયો ખરો નિકોલ ની અંદર. બરાબર છે. અમુક અમારા લવલી વવલી જેવા પાપીઓના કારણે અહીંયા વરસાદ નહોતો આવતો. પાપી તારા કારણે વરસાદ નહોતો આવતો. લવલી તારા કારણે લવલી વરસાદ નહોતો આવતો. કપડા પલાળ છે હું તો કાઈ નહીં તો પછી કામ નહીં થાય. લવલીના કારણે કઈ જ વરસાદ નહોતો આવતો. આજે ફાઇનલી નિકોલમાં વરસાદ આવ્યો છે. બરાબર છે. ધોધમાર આવ્યો છે. મજા આવે એમ આવ્યો છે. બરાબર છે. મેહું લેવા જાશે વંડાણ આવ્યો ધરતીનો દાણો રે મેહું લ્યો. એવું નથી હું થયું? તે કીધેલું કે વરસાદમાં મળીશું. આવ્યો વરસાદ આવ મળવા. અરે હા આવ્યો વરસાદ. કિશન રાવલ નો ધંધો ખતરામાં છે ગાઈસ. બરાબર. રાવલ સાહેબ ને જઈને કહો આવું બધું. વરહી જા ગરજી જા ઓ મેહુલિયા. મેહુલિયા. આમાં થોડું બગવાઈ. પબ્લિક તો હારું માર ખવડાવીને જ રહેશે. કેમ ખબર નહીં મારી પાસે શું છે. મેં ગાઈસ કમેન્ટો વાંચતો હતો અત્યારે એટલે દિલીપને કીધું, મેં કીધું દિલીપ આપણું પેલું બાકી છે. મેં કીધું પબ્લિકે બધી કમેન્ટ કરી છે મારી બધી વસ્તી વ્યવસ્થિત છે કે ભાઈ ફોટો રે મોબાઈલ ખોવાનો કોઈનો લોચા પડી જાય. હે દિલીપ શો બાકી છે, દિલીપની વારી લો. તો ગાઈસ આ છોકરી વેડા કરશો, બાહેલા વેડા કરશો જોજો. હે જોવાય. તો ગાઈસ અત્યારે અમે લોકો જૂનો વ્લોગ જોઈ રહ્યા છીએ અમારો બાલીનો. એની અંદર એવું કેવું છે કે બાપુ આવ્યો. બરાબર. જોઈએ બાપુ કેવો છે. 3, 2, 1 એ ગોકળ ગાય. અલા એ ગોકળ ગાય. કાઢી અલા બાપુ આ તો ઉન્નતિમાં જ લઈ ગઈ. એ નામ મેં જ તો પાડ્યું છે બાપુ તારે. થોડું છે. છે એ એવું છે. તારી જેવું જ છે. હે સંગ હશે. હું હશે સંગ. સંઘ 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 નો તો ગોકળ ગાય છે. ના પાડે છે. ના હોય નહીં. સમ તું કોઈ દિવસ બાલી ગયો જ નહીં માર ભાઈ? કોઈ દાડ બાલી નહીં ગયો તું? હા બાલી નહીં ગયો. આ ગોકળ ગાય આઈડી અહીં જ હતી. કિલો રાજ્યો હે. ગોકળ ગાય પોતી નો સરપ્રાઈઝ. આ બધા બોલાવરાવું જ છે. સરપ્રાઈઝ બોલ. ફર્નિચર. ફર્નિચર. સરપ્રાઈઝ બોલ. સરપ્રાઈઝ બોલ. સરપ્રાઈઝ. નવું નવું લાયા છે. નથી જોયું ત્યાં આયરા હવે હા ખતરનાક નથી કઈક કહેતો. કમ્ફર્ટેબલ. અનકમ્ફર્ટેબલ કન્વીનિયન્સ. એ નહીં આવડે. એ નહીં આવડે. જા નહીં ત્યાં. પછી કેવું બોલું છું? સેક્રિફાઈસ. સેટ્રોફાઈ. હે સેક્રિફાઈસ. ફરી બોલ ફરી બોલ. સેક્રિફાઈસ. હા સા. હા બોલ બોલ. કેવું છે? એ બાપુ હવે બોલાવો બોલાવો બોલ. મજા આવશે મજા આવશે. બોલ બોલ. સેક્રિફાઈસ. સેટ્રોફાઈ. એક્સેપ્ટ. એક્સેપ્ટ. કોમ્પ્રોમાઇઝ. કોમ્પ્રોમાઇઝ. ઈ હારું સાચું બોલ્યો. એ હારું આવડી ગયું છે. ये માર્કિંગ ये भी ले जाना मेरे भाई. Light. रात में खत्म हो जाता. वे लाए पेलू अर्जेंट वो आ दोरी बोरी आलो यार लवली. આલવી પડશે. तो भूख लगी है भाई. हल्ले हल्ले. वहां से अठरा छोड़ दो. वहां से दोनों तरफ से अठरा अठरा छोड़ो. ફાઇનલી કામ ચાલી રહ્યું છે બધું અત્યારે લાઇટિંગ નું. શુએમાં ગાઈસ લુક બદલવાનો છે. જીટોબીનો મેકઓવર કરવાનો છે અને બધું પડી છે. કંઈક યુનિક બનાવવાનું છે. બનાવીએ છીએ અમે. હા ટૂંક સમયમાં આવી જશે રીલ. ટૂંક સમયમાં રીલ આવી જશે. ગાઈસ આ માણસે એકલા ખાઈ લીધું છે. બરાબર છે. આ બધી ખોટી વસ્તુ છે. ઓય એ બાડી
ઓય બાડેશ તને કહું છું રો 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 એકલું ખાઈ લીધું છે ગાઈઝ અને અમે અહીંયા કામ કરીએ છીએ અને કેટલા વાગ્યા છે ખબર છે તમને રાતના 12:28 જલસો છે ભાઈ ચલો સો ગાઈઝ રાતના વાગી ગયા છે અત્યારે 1:30 અને વાત એમ છે કે અત્યારે સુવાનો ટાઈમ થઈ ગયો છે પણ હજુ મને એટલું ખબર છે કે સુતા વાગી જવાના છે 2:30 ઓલમોસ્ટ 2:30 અને આવતીકાલે સવારે વહેલા મારે જવાનું છે એક જગ્યાએ કેમ જવાનું છે શા માટે જવાનું છે કોને જવાનું છે એ બધું જાણવા માટે તમારે આવતીકાલનો વ્લોગ જોવો પડશે ભાઈ આજે તમને થોડી કહી દઈશ બધું કે હું ક્યાં જાઉં છું શું કરવા જાઉં છું કાલે મળીએ આવતીકાલના વ્લોગમાં આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ના ભૂલતા હમણાં થોડા ઘણા વ્લોગ નાના મોટા થશે પણ તમારા માટે સરપ્રાઈઝ બહુ જ નજીકના દિવસોમાં છે એક આવી જવાય છે બીજી થોડાક દિવસોમાં મતલબ સ્ટેપ બાય સ્ટેપ છે બહુ મજા આવવાની છે તમને આ વખતે વ્લોગની અંદર આ મહિનો ફૂલ એન્જોય કરાવડાવવાનું છે તમને વ્લોગમાં મારે કન્ફર્મ છે સો ચલો ગાઈઝ બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ